ભરત નહીં તો પૂગે જ નહીં, પણ ટ્રેક્ટરમાં થોડોક જાળવવું પડે, એકાદો બે દી, અને એમાં મોટું ટ્રેક્ટર છે એટલે વધારે જાળવવું પડે. મને દેશી મેળ નથી આવતું ઘોડવાનું. દેશી ઘોડવા હોય ને તો હું ઘોડે નાખી. ભૂંગળા બટેટા રેડી થઈ ગયા છે. થઈ ગયું છે કમ્પ્લીટ. બપોર ત્યાં થઈ જાય પણ બપોર પછી હાંજ ને પડતી પાછી. ને આમાં સીકોડી છે ને બેરલ ને ત્યાં રહેવા દેતી. લખણવતી માથું મારે ને પાડે નાખે. એવડું બાસું પાથું ને એટલો પણ દોઢ બાંધો. સીતારામ બધાને 7:30 વાગે ગયા ને અટાણે ત્યાં હે ને વરસાદી વિરામ આપ્યો ને સૂરજ ભગવાનના દર્શન થયા. આંગળી ગરમી તો થાય, બપોર પછી કદાચ આવવું હોય તો આવે. નાણે બધાને આગળ હે ને ઢારિયામાંથી કાઢ્યા બરાબર. ભગરની ના ખારીયું ખવડાવી લીધું. નાણે બધાને તુરદારનું ખડ નાખ્યું. અડધો હુંડોથી સાઠીએ પછી વરે મોડી સાઈડ નાખ્યું. ધોરેડા તા હે એટલે ઢારીએ કારક લેવા જાય ને. હા અમારે હે ને મેં પછીના જે માદણા હે તો કાલે હે ને વાહી હંજવારી નથી નીકળી. 8 વાગ્યામાં મેં ખાપકે ગયો તો પછી તો હંજવારી કાઢવા પૂરતું હોય ને. શિયારી કોરા હે ત્યારે પાણીને રમસેટ બોલતી એટલે અટાણમાં છે ને જોવો ઓહરીમાં નાખ્યા પગલા ધૂળીમાં જોઈએ. અટાણમાં છે ને બધું સાફ સફાઈ કરવાની છે આપણી. જો હજી આ લબાસો પડ્યો રહેતો ને એ લબાસો એ બધો અટાણમાં નહીં, પણ ટૂંકમાં કાલે મેં વર્યો હતો તે આ બધું મૂકવું પડ્યું એટલે આ બધું જામ થઈ ગયું. હા એટલે આગળ ઓરું પોરું બધું છે ને આ ઓટામાંથી ગોઠવી ત્યાંથી હંજવારી નીકળે. બાકી કોથરા ને તારે તો હાલો પાછો મેં આવે ને પેલા થોડુંક કામ કરી નાખીએ. 10:30 વાગે ગયા ને ઢોરનો હે ને લીલાડો વાઢેલી તો આખા દી નો સવારે વરાપુતી હરેવડું વૈશમાં આવે ગયું તો વાંધો ન આવ્યો. સાર હે ને વઢાઈ ગઈ ને ઢારિયામાં નાખી દીધી. હવે કાલ વટાણા સુધી ઉપાદીને ને હેવ સા પાણી પીવાના હે. પછી એક શાક બકાલાનું વિચારીએ. હાલો ઠંડા વાતાવરણમાં મસ્ત ગરમા ગરમ ચા પીવા. રામ રામ સીતારામ બધાને. પૂણા 12 થયા અટાણે. હવારે ખરેબ આવ્યું તો બાકી સારું થયું અટાણે. ને આવું ને આવું કાલું બપોર સુધી રહી ને તો કાલે હવારી અથવા તો બપોરે હાઈ ક્લાસ પાયસ જૂતે જાય. પછી હોનાની ધોહરીએ ધોરીડા જૂતા માણા. હવે જોઈએ વાવણીને તો વાત કરીએ તો ટ્રેક્ટરનું ઓપ્શન છે ને બળદનું ઓપ્શન છે. તે બેમાંથી એક નક્કી કરવાનું થાય. બળદ નહીં તો પૂગે જ નહીં, પણ ટ્રેક્ટરમાં થોડોક જાળવવું પડે, એકાદો બે દી, અને એમાં મોટું ટ્રેક્ટર છે એટલે વધારે જાળવવું પડે. અને થોડુંક વાવવાની કાંઈ થાય, કોરાટ હોય તો ન બાંધવાય, નકર ટ્રેક્ટરમાં કાંઈ થાય. બળદમાં એ કંઈ ન થાય. ઉત્તમમાં ઉત્તમ બળદ નહીં, હાથી. હાલો એ તો જયારે વવાય ત્યારની વાત છે. અટાણની વાત કરીએ ને તો રોટલા બનાવે છે. રીંગણાનું ટમેટાનું શાક સળેગું કાં સુધી કાંઈ કીધું ને રોટલા ગેસ ઉપર અટાણે તો માઈ ના નું કર્યું. કાલે તો એક કીધું મોટા ખડાવતી કાલે હાઈજી માઈ ઘડા વર્તે ગાતા કે ગેસના રોટલા છે. હું કાલે ઘડી એટલે નહીં વર્તે. ઓકે. માને દેશી મેળ નથી આવતું ઘોડવાનું. દેશી ઘોડવા હોય ને તો હું ઘોડે નાખી મજા કરો. અટાણે તો ને બહુ વરફ જીવું હું પણ હોય અટાણે એક તાપની હુરિયું થાય. સાણા બર્તન કોરા હોય તો હવા લાગે જાય એટલે જોઈએ એવો તાપ થાય ન. 3.5 રોટલા ઘડવાવી એમાં કલાકે બે તારે ધૂપ ધવાડો કરીએ ત્યારે થાય. બે અંધાર્યો આખો હારામ હારો પાપો લાગડી હે ને એટલે હારું ભરતું હાટું નીણ લેગાતી વા. આ બધા એની તાજ બાંધવાની ઉપાધિ નથી. ચા પાણી હાઈ ક્લાસ પી લીધા. ભરતું ને ત્યાં અમે કીધું કે બાપા નાખી આવ્યા તમે એવા બધા એની નીણી ખવડાવવાની છે ને આમાં એવું તારીયામ બાંધવાના છે. તો જંગે એલાન થઈ ગયું હટાણે. જો ઝીણકી તીનુડીની ટાઈટ લાગતી છે, ઝીણકી તીનુડીની. બાકી તો વાંધો ન આવે. હવાઈ નથી વાતું કરતા હતા. માંડવી વાવવી, ટ્રેક્ટરની વાવવી, બધું વાવવી, અહીં વાવવી, હું વાવવી. જોકે વાવવાની જ છે પણ
એ થતું હતું કે લગભગ નહીં આવે પાણું કઈ નક્કી હોય 2-3 દી આજે આહાર નહીં રાખવાનું એ સારું ખાવ પછી ને થઈ જાય ને તો પછી ઉપાડી પછી એક ધારી બરાબર દે દે બોલજે નકર પડીક છે એ. બોલ હા અહીં ઈ સ્ટાઇલમાં રેનકોટ ખરેખર બહુ કામ આવે કારણ કે ધીમા 2-3 ફેરે ભીંજાવાનું થાય ઢોર હાટું બાંધવાનું છોડવાનું. એ ટેપ પટ્ટી ન હાલે. ધબાટીને બહાટી બોલે હો ભેરો પવનના લેરકાઈ આવે તથા ઘરમાં વાસટ પૂજી જાય પવન ભેરો આવે તથા ચાલુ જીવું જાગરણ કર્યું હટાણે પાછો પાણી પાણી કરી નાખ્યા. ડાયરો તો ક્યાં ઘરમાં પોરે લાઈટ છે તે સારું નકર ટાઈમ ન હા હા તો ઘી ગરમ કરે અટાણે લાઈટ છે તે ઘડીક તારો કરે ગઈ તી તો ઓરે લાઈટ વહી જાય ને તો ઘી પાછું વહી મારું ઓધો ને પછી ગેસ બારવો ન પોહાય બધાયમાં અટાણે એક રોટલા તો ભણીએ કરશે એક જ કામ કરે એ લગભગ અટાણે અહીંયા જ ભરવા એવું છે. ઓકે તો બસ જો તમે લાઈટ છે ને તે હું કા ઘી ઊનું કરે નાખા માખણ ઊનું કરે નાખા ને ભાખડમાંથી ઘી બને. બુટિયા નવા હે ને તે મારા કાઈની ખેદો કર્યો મારા કાન દુખે કાન હે બે મારા હંધુએ કલ હે ને બે પાછા ઉતરા હોય ઈવા તો વા બુટી લેવા ગયા ને તે તો ઓલા ટૂંકમાં જોવા હાટું થઈને 4-5 બુટીયું બદલાવ્યું ને એમાં કાઢ્યા મને પેરમાં આ કાન છે ને બહુ અતિશય દુખે હું કાંઈ 3-4 દી ન પહેરા ને તો કંઈક મટે જાય પછી પહેરી. હા ઝરમર મેં તો ચાલુ હે પણ જરાક પાણી જોવે આવી આપણે કાંઈ જાજુ સેટું નથી જાવું. આ નદી આવી આપણી નદી કામ ને અહીં જો બે ફામ પાણી દેખાય આખો પટો પાણી ને હા કાલે હે ને નદી નથી આવી નદી નહીં પણ આપણી આ ઝીણકી નેર આજ ફાઇનલી આવે છે બે ફામ પાણી જાય છે. હજે જ આખો રન થાય દેખાય જાય જા વધારે હા ને આખો રન તો હા બહુ છે. સાડાને 4:30 થવા આવ્યા ને અમારે પ્રોગ્રામ છે ભૂંગરા બટેટા ને નેવરા હોય તે સાવવા જોઈએ ને જા ભૂંગરા બાફીને ખાવી બટેટા વઘાર નાખી દે આ હું ધન એવડા બટકા કરવા જો બટેટા તરવાના હે અહીં જો એવડા રાખો હા રે ઓકે આવી તો પછી એક આંખમાં બટેટા જ રાખતી હોય ને તો એ પછી આ મસાલો બહુ જોઈએ જમાવટ તે આમાંય જમાવટ થોડી આવે એવડે નો ખાવાનો હોય મસાલો બટેટા જ નહીં ખાવાનું હોય
તો આમાં છે ને મીઠું, હળદર, ગરમ મસાલો, ધાણા જીરું ને વડાપાવનો આપણે બટેટા વડાનો મસાલો નાખ્યો ને જરાક ઓલી ભૂકી લાલ મરચું પાવડર નાખવાનું છે. તો ભૂંગળા બટેટા રેડી થઈ ગયા છે આપણા. એક ડીશ માં પુગાડી દીધી જો ઘરમાં હાલે નાસ્તો પાણી. તો સરસ મજાનું ઘી થઈ ગયું છે કમ્પ્લીટ ને મારો કમ્પ્લીટ નાસ્તો થયો. તારે વ્યારો કરવો કે નાસ્તો કરવો? નાસ્તો કરવો. કાંઈ ન હોય કઈ હાવ પછી એમાંય ટાઢી ફ્રીજ ની અટાણે મુકાઈ નો ફ્રીજમાં થાય ખબર નથી પડતી. ખાલી ભૂંગળા ને બટેટા જ કર્યા એટલા ઠામ થઈ ગયા. અડધો લોયું ભરાઈ ગયું. જે કુકર તા વાં પડ્યો. 6:30 વાગે ગયા હટાણે ને ફાઇનલી અટાણે મેઘરાજ અહીં થોડોક વિરામ આપ્યો છે. ટપક ટપક ચાલુ છે પછી અંદર ધારો પડતો હતો ઈ બંધ થઈ ગયો. ભીંગ દોવે લીધી હમણાં તો કામ છે કે મેવર છે ને ખાલી હજી આજ બીજો જ દી થયો તો એ થાય કે ડુંગર જેવડા દી થે પડે ઘરમાં બેહે ને બહાર કાંઈ નીકળાય ન કાંઈ જવાય હોય ન. તે બપોર પછીનો દી છે ને બહુ મોટો થઈ જાય. સવારીથી બપોર ત્યાં થઈ જાય પણ બપોર પછીથી હાંજને જ પડતી પાછી ઘડીક નથી. કાયમીનું જો રૂટિનનું કામ હોય એ થઈ જાય. એ પણ હમણાં વહેલું થઈ જાય. રોટલા ને ખીચડી ને ઢોરનું ને બધું. આ કામ કહેવાય કે તડકો ન દેખાય ને નકર દી માથે કામ હાલતું હોય કે જલ્દી દી નેતા તડકો છે ન જવારું છે ને આ અટાણે તો ચોમાસામાં તો 24 કલાક વાતાવરણ હેરખું જોઈએ. અંધારું સવાર બપોર ને હાથ બધું હેરખું જ લાગે. હેલો ગાઈસ ને આમાં શીકુડી છે ને બેરલ ને તા રહેવા દેતી લખણવતી માથું મારે ને પાડે નાખે. દેવને જ મૂકવું બિસાડી મૂં જાય. આ પાણીનું ભેરું હોય તો ન ખે હવે પણ ઠાલું હે બેરલ એક છે ને ઠાલું રાખ્યું જાવક ગાવક નીકળવા હતું થઈને. બધાને ધરવે લીધા નેણી બધાને જો આખી મીઠું સરસ મજાનું મેનું પાણી પીવરાવી દીધું. ડોયલું ભરે ને ભગરની દોવે લીધી. હે બેહે જાઓ સવાર સુધી વગર વૈરા કહીજો તમે તમારે કાંઈ કામ નથી. અમુક બેરલું ભરાણ અમુક નથી ભરાણ. આ ભરાઈ ગયું આ થોડુંક છે આ થોડુંક. આમાં તો ભૂંગળા ભર્યા આ ઊંઠું છે. આગળ ઠાવકો મેં આવતો હતો જો ખેતરમાં કેટલું પાણી ભર્યું હતું. બધાય ખેતરમાં એટલું દેખાતું હતું. અટાણે કાંઈ નથી પાણીનું ટીપું ખેતરમાં. અને હું રોટલા ઘડીશ તમે લોડ બાંધીને મૂકી દો. હવે 6:30 વાગ્યા. હા થેરી ગયા. એવડું બાસકું બાંધ્યું ને એટલો જ લોટ. એવડું બાસકું બાંધ્યું ને એટલો જ લોટ બાંધ્યો. બધું આપણે ભીનું છે. પગું હે ને હરામ છે હુકાતા હોય તો પણ મેં વર્ષે એટલી ઘડી હોય.